જય શ્રી કૃષ્ણ મિત્રો, બેંક નિફ્ટી પ્રિડિક્શનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બેંક નિફ્ટી માટે આજનું આપણું શું ડિસ્કશન હતું અને માર્કેટે આજે કેવી રીતે કામ કર્યું, સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ. મિત્રો, બેંક નિફ્ટીમાં આપણે આવી રીતના એક ટ્રેન્ડ લાઇન ડ્રો કરી રાખી હતી. આશા રાખું છું તમે આ ટ્રેન્ડ લાઇન ડ્રો કરી રાખી છે. મિત્રો, આપણું ડિસ્કશન હતું, ફર્સ્ટ ડિસ્કશન એવું હતું કે જો માર્કેટ ક્યાંક ને ક્યાંક આ ટ્રેન્ડ લાઇનની આજુબાજુ એટલે 54,120ની આજુબાજુના પોઈન્ટ ઉપર જો માર્કેટ ઓપન થાય અથવા તો ફ્લેટ ઓપન થઈને અહીંયા આવે તો અહીંયાથી આપણે એક પીની ડિસ્કશન હતું અને નીચેની સાઈડ આપણે સારા એવા ટાર્ગેટ્સ લાંબા એવા રાખ્યા હતા. 53,900ના તો આપણે ફર્સ્ટ ટાર્ગેટ રાખ્યા હતા અને એનથી બી નીચે આપણે 700 સુધીના રાખ્યા હતા. પણ આ કન્ડિશન આજે બની નહીં. માર્કેટ આપણું ઓપન થયું ગેપડાઉનના કેસમાં મેં તમને કહ્યું હતું કે જો માર્કેટ મોટું ગેપડાઉન ઓપન થાય આપણે 53,900નું એક લેવલ અથવા તો 850 સુધી મેં તમને કહ્યું હતું 53,900 850ની આજુબાજુ માર્કેટ જો ગેપડાઉન ઓપન થાય છે તો આપણે એટલીસ્ટ 15 મિનિટ્સ માર્કેટમાં વેટ કરવાનું છે. આ આપણું ક્લિયર ડિસ્કશન હતું. તો 15 મિનિટ વેટ કરીને પછી આપણે પ્રાઇસ એક્શનના બેઝ ઉપર આપણે ડિસાઇડ કરીશું કે માર્કેટમાં શું કરવું છે. અહીંયા તમે જોશો આ 15 મિનિટનો ચાર્ટ મેં એટલા માટે જ ઓપન કરી રાખ્યો છે કે જેથી કરીને આપણને આઈડિયા આવે. આ 15 મિનિટની આ ફર્સ્ટ કેન્ડલ છે, એરિયા એકદમ સરસ મજાની બુલિશ કેન્ડલ બની. પણ આ કેન્ડલ બની અને જે ક્લોઝિંગ આપ્યું એનો કોઈ ખાસ મતલબ રહેતો નહોતો, કારણ કે આગલા દિવસે તમે જોશો માર્કેટ એક રેન્જ બાઉન્ડ રહ્યું હતું. આ તમે જોશો માર્કેટે આ કાલનું માર્કેટ છે એક આ રેન્જ બનાવીને રાખી હતી અને આજનું માર્કેટ બી તમે જોશો આ કેન્ડલ ગેપડાઉન ઓપનથી ઇમિડિયેટલી ઓપન થઈને રેન્જમાં આવી ગઈ. એટલે અહીંયા કોઈ આપણો લોજિકલી પ્રાઇસ એક્શન પ્રમાણે કોઈ ટ્રેડ બનતો નથી. તમે આખો દિવસ જોશો માર્કેટ સ્લોલી એન્ડ સ્ટેડીલી આ રેન્જની અપર સાઈડ ગઈ છે. તો અહીંયા કોલ જેને લીધો બી હશે તો માર્કેટમાં પ્રીમિયમ એટલું ફાસ્ટ ડીકે થઈ રહ્યું હતું કે એને કોઈ ખાસ પ્રોફિટ જોવા નહીં મળે. કોલની પોઝિશન ડેફિનેટલી બનતી હતી, પણ જો તમે કોલની પોઝિશનમાં બેઠા બી હશો તો માર્કેટ હિંચકા ખાતું જતું હતું. તો અહીંયાથી માનો તમે 100 રૂપિયાનો બી સવાલ લીધો તો તમને આમાં તમને અહીંયા આટલે સુધી આવતા તો માર્કેટ અહીંયા ઓલમોસ્ટ જો તમે જો 54,000નો કોલ બી લગભગ ઝીરોની આજુબાજુ પહોંચી ગયો છે. તમને કોઈ ખાસ બેનિફિટ મળ્યો નહીં હોય તો તમે એન્ડ સુધી બેઠા હશો. તો અહીંયા જ્યારે માર્કેટમાં આ રીતના પ્રીમિયમ્સ ડીકે થતા હોય, જ્યારે માર્કેટમાં મેનિપ્યુલેશન થતું હોય તો તમારે બહુ સમજી વિચારીને એક પ્રોપર સેટઅપ ઉપર ટ્રેડ લેવો જોઈએ. પ્રોપર સેટઅપનો મતલબ શું? સેટઅપ તો આ બી પરફેક્ટ જ હતું, પણ આટલું બધું આપણે ખાસ નહીં કહી શકીએ, કારણ કે માર્કેટ એક રેન્જ બનાવી હતી, રેન્જની અંદર આવી ગયું. પ્રોપર સેટઅપ કોને કહેવાય? કે આપણે જે આ ટ્રેન્ડ લાઇન માર્ક કરી રાખી હતી એ આવી ગઈ. જો આપણે અહીંયા ટ્રેન્ડ લાઇન માર્ક કરી રાખી હતી, જો માર્કેટ અહીંયા ઓપન થઈ ગયો તો આપણે એસએલ ફક્ત ને ફક્ત આ કેન્ડલનો મેં તમને હાઈ કહ્યો હતો 54,160 તો કદાચ તમને જો યાદ હોય 54,160નો આપણે એસએલ રાખ્યો હતો, 40 પોઈન્ટનો ઇન્ડેક્સમાં એસએલ રાખ્યો હતો. તો આ એક પ્રોપર સેટઅપ થઈ ગયું કે 40 પોઈન્ટ ઇન્ડેક્સમાં એટલે એટ ધ મોર્નિંગની સ્ટ્રાઇક પ્રાઇસ લઈએ તો આપણે પ્રીમિયમમાં ફક્ત ને ફક્ત 20 રૂપિયાનો આપણો એસએલ આવે. તો અહીંયાથી તમે જો એક સેટઅપ ઉપર એટલે તો આ ટ્રેન્ડ લાઇનની ઉપર આ આપણો એસએલ છે, આની ઉપર જશે તો આપણે નીકળી જશું. તો 20 રૂપિયાની એસએલની પ્રીમિયમના એસએલની સામે તમને 50 60 100 રૂપિયા સુધીના તમને બેનિફિટ થઈ શકે. તો આ એક પ્રોપર સેટઅપ થયું. અહીંયા તમે માનો કોલની એન્ટ્રી લીધી ગયો તો તમારો આઈડિયલ એસએલ આ કેન્ડલની નીચે આવે. આ કેન્ડલનું ક્લોઝિંગ લગભગ 54,000ની આજુબાજુ ક્લોઝિંગ આપ્યું. આ માર્કેટ ઓપન થયું 53,800 સમથિંગની આ બાજુ ઓપન થયું. તો અહીંયાથી તમે 200 પોઈન્ટનો ઇન્ડેક્સમાં એસએલ લેવો તમને પોસાય નહીં. એટલા માટે આ સેટઅપ બરાબર ના કહેવાય. હવે આશા રાખું છું આવતીકાલે આપણે બેંક નિફ્ટીમાં કેવી રીતે કામ કરી શકીએ અને શું આપણી થોટ પ્રોસેસ હોવી જોઈએ આપણે એ સમજી લઈએ. પહેલાં તો આપણે આ ટ્રેન્ડ લાઇન હટાવી દઈશું. હવે કોઈ આ ટ્રેન્ડ લાઇનનો મિનિંગ નથી, તો આપણે આ ટ્રેન્ડ લાઇનને હટાવી દઈએ. ઓકે, આવતીકાલ માટે સૌથી બેસ્ટ મારા માટે એ વસ્તુ રહે કે જો માર્કેટ જો આ જ રેન્જમાં ઓપન થશે, જે માર્કેટે આ રેન્જ બનાવી રાખી છે આ ઉપરની સાઈડની અને આ નીચેની સાઈડની, તમે લાઇન બરાબર તમે પોર્ટલ ઉપર તમારા ડ્રો કરી નાખજો. આ જે પોઈન્ટ આવે છે નીચેની સાઈડનો એ 53,970નો પોઈન્ટ આવે છે અને ઉપરની સાઈડનો લગભગ 54,160નો આ પોઈન્ટ છે. તો માર્કેટ ઇન બિટવીન આ રેન્જમાં જ ઓપન થાય છે. તો આ રેન્જમાં મને ટ્રેડ લેવામાં કોઈ જ ઇન્ટરેસ્ટ નથી. આને હું માર્કેટમાં ઓબ્ઝર્વ કરીશ. નો ટ્રેડિંગ ઝોન મારા માટે રહેશે. મારા માટે સૌથી બેસ્ટ વસ્તુ એ રહે કે માર્કેટ ક્યાંક ને ક્યાંક અહીંયા હળવું ગેપડાઉન ઓપન થાય તો અહીંયાથી આ 53,970ની આજુબાજુથી હું અહીંયાથી એક કોલની પોઝિશન ટ્રાય કરું અને આ રેન્જના અપર પોઈન્ટ એટલે 54,200ના આપણા મેક્સિમમ ટાર્ગેટ્સ અહીંયા રાખી શકીએ. એટલે અહીંથી લગભગ 250 પોઈન્ટના ટાર્ગેટ્સ આપણે રાખી શકીએ. આ એક સેટઅપ થઈ ગયું કે અહીંયા માર્કેટ ગેપડાઉન ઓપન થાય. સેકન્ડ કન્ડિશન કે માર્કેટ મોટું ગેપઅપ ઓપન થાય. મોટું ગેપઅપ એટલે 54,250ની ઉપર માર્કેટ ગેપઅપ ઓપન થાય અને ગેપઅપ 15 મિનિટ્સ એટલીસ્ટ માર્કેટ 15 મિનિટની કેન્ડલ એક 54,250ની ઉપર ક્લોઝિંગ આપે. એ બહુ અગત્યનું છે. માની લો માર્કેટ અહીંયા ઓપન થયું 53,300ની ઉપર, તો માર્કેટ પહેલી જ 5 મિનિટની કેન્ડલ આવી રીતના એક રેડ બનાવીને અંદર આવી જાય છે આ રેન્જની અંદર, તો પછી એનો કોઈ મિનિંગ નથી. પછી એ ટ્રેડ આપણા માટે બકવાસ થઈ જશે. તો એ આપણા માટે કોઈ ખાસ મોમેન્ટમ કે કોઈ આપણને હેલ્પ નહીં કરી શકે. પછી ઇન્ટ્રાડેમાં આપણને 2-3 કલાક પછી કોઈ પ્રોપર સેટઅપ મળે છે તો આપણે ટ્રેડ લઈએ, એ સેકન્ડરી વસ્તુ છે. પણ ઇનિશિયલ મોમેન્ટ ઉપર જે આપણા ડિસ્કશનના બેઝ ઉપર આપણને કોઈ બેનિફિટ નહીં મળે. તો 54,250ની ઉપર માર્કેટ ગેપઅપ ખુલે છે તો 15 મિનિટ માર્કેટને સસ્ટેન થવું બહુ જરૂરી છે. 15 મિનિટ
જો ઉપર સસ્ટેન થઈ જાય છે તો ઉપરની સાઈડ આપણને કાલે 54,700 સુધીના બી માર્કેટ ટાર્ગેટ્સ આપી શકે છે. આટલા લાંબા ટાર્ગેટ્સ માટે તમારે બેસવાનું નથી. તમે તમારા રિસ્ક ટુ રિવોર્ડ 1:2 1:3 પ્રમાણે તમે તમારું પ્રોફિટ બુકિંગ કરી શકો છો. આ આપણી સેકન્ડ વસ્તુ થઈ ગઈ. જો માર્કેટ મોટું ગેપ ડાઉન ઓપન થાય છે, મોટું ગેપ ડાઉન એટલે ફરી ક્યાંક ને ક્યાંક આ પોઈન્ટની આજુબાજુ ઓપન થાય છે, 53,900ની આજુબાજુ ઓપન થાય છે, તો બી આપણે કોઈ માર્કેટમાં મૂવ એવું વિચારીશ કે જે 53,970ની નીચે માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય છે, 53,970ની નીચે માર્કેટ જો ઓપન થાય છે તો હું માર્કેટમાં 1 અવર વેટ કરીશ. 1 અવર એટલા માટે કે અહીંયાથી માર્કેટ બાયર્સ આવ્યા છે લગભગ 53,800ની આજુબાજુ. અહીંયા એક 53,970નો આ રેઝિસ્ટન્સ બની જશે. તો માર્કેટ જો ઇન બિટવીન ઓપન થશે તો અહીંયા ને અહીંયા જ માર્કેટ ક્યાંક ફસાઈને રહી જઈ શકે છે. તો 1 કલાક પછી આપણને એક રેન્જ મળી જશે, તો એ રેન્જના બ્રેકઆઉટ ઉપર આપણે ટ્રેડ લઈ શકીએ છીએ. તો મિત્રો ઇન્ટ્રાડેમાં જ્યારે બી ટ્રેડિંગ કરતા હોય તો આપણે ઘણા બધા પાસાઓને જોવા પડે છે અને એના બેઝ ઉપર આપણે ટ્રેડ ડિસાઇડ કરવાનો છે. પણ કોઈ પણ ટ્રેડ આપણે લઈએ તો એમાં એક વસ્તુ અગત્યની રાખવાની છે કે હું માની લો કે એક્સ ટ્રેડ લઈ રહ્યો છું આટલી ક્વોન્ટિટીમાં, વહી 5 ક્વોન્ટિટીમાં 5 લોટ કે 10 લોટ, તો એમાં મારો મેક્સિમમ લોસ કેટલો થશે એ આપણે ખાસ વિચારવાનું છે. લોસ કેટલો થશે એ વિચાર લેશો તો તમારો ટ્રેડિંગમાં સક્સેસ મળી જશે. આશા રાખું છું મિત્રો આજનું એનાલિસિસ તમને ગમશે. વિડીયો ગમે તો ચોક્કસ તેને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.